ગગા શેઠ, હો આ કવાનું પાણી 10 ખેતરમાં થઈ જશે? એલા 10 ખેતરમાં નહીં, બધે થઈ જાય. ગગા શેઠ, ખાલી ન થઈ જાય કવામાં પાણી તો? ખાલી જોતા આવ્યા કરે પાણી. આ ગધેડા રખા ખબર પડે કે નહીં? આ ટાંકો થોડો છે, કવો છે, ખાલી થાય જ નહીં પાણી. તો પાણી આવે ક્યાંથી? અંદરથી આવે. જમીનમાં જ પાણી આવે? હા. તો ગગા શેઠ, આપણે બધા આગળ કેટલા ભાગે ખેતર રાખશું? અડધા ભાગે. અડધા ભાગે? હા. ખાલી પાણી દેવી તો અડધો ભાગ આપણને આપી દે તો ગગા શેઠ, તમારા બુદ્ધિ છે? કેમ? કોઈ અડધા ભાગે આપે, એની જમીનનો અડધો ભાગ નો લે, પછી મહેનત કરે એનો ભાગ નો લે? તો મહેનતમાં તાર જવાનું લે, મહેનતમાં હું નહીં જાઉં ગગા શેઠ. કેમ નહીં ના જા? ના, ત્રીજો ભાગ આપે ભલે આપે, પણ હું મહેનતમાં નહીં જાઉં. આ ત્રીજો ભાગ આ. હા બા, ત્રીજા ભાગનું પાણી આપી દેજો એને. તો પાનું ને એવું લાવ્યો, પકડ ને એવું? ગગા શેઠ, હજી મશીન જ ક્યાં લાવ્યા આપણે તને? મશીન ફિટ કરવાનું છે. ગગા શેઠ, હાથ લે. એલા હાથેલી નો ખુલે. કાટ ખાઈ ગયો, બોલ. આ મશીન મૂકી દેવાનું છે, એક મોટર મૂકવાની છે, એક આમ ખેતરમાં જવા દેવાનું, એક આમ ખેતરે. તો ગગા શેઠ, મશીન મૂકવું એની કરતા 2 મોટર મૂકી દેવી તો? ના ના, 2 મોટર બ્લેક બીટ કેટલો આવે તો? હા હોય, એ વાત હશે. આપણે છે ને આકડ્યું નાખીને મોટર રાખશું, બરોબર? અને આમાં છે ને કેરોસીન નાખીને હાંકશું મશીન. આ ગગા શેઠ, ઓલા ખેતર વાળાને પૂછે વાળા ભાગ્યો આટા મારે છે ને. હાલ પૂછ્યું તમારે પાક રાખવું કે નહીં, પાણી અમારું. હા હા, એમ કે મહેનત તમારી, મહેનત જો હું નહીં કરું. આપણ મશીન ચાલુ બંધ કરવા જઈશ કે તું? હા ગગા શેઠ, ઈ તમતાર જો અહીંયા ખાટલો નાખીને હું જ મશીન ના કાંઈ થાય ને તો ખોલીને હું બેસી જાય, તમતાર રિપેર કરી નાખી. હા હાલો. એ ભાઈ, ઈ તું શું કરે છો? એટલે એ ભાવ તો નથી, ચકલાન માળો બનાવું છું. પણ ઈ એને કામ કરી નાખશે. તું ભાઈ આ કામ કરીને નકર ગજુભાઈ આપણને બેયને મારશે. કરું તો શું કામ? એક પાંદરું તે નથી હલાવ્યું. એ પાંદરું ને ક્યાં કરે? લીમડા જોયે બબ્બે ત્રણ માળા હશે. તો ન્યા આપણે હું રહેવા જાવું? તું નો રેવા જા, કાંઈ ને સકડા તો રે. તો પછી એટલે એનું કામ કરી નાખશે. તું આ કામ કરે હાલ છણી મની. હવે ગજુભાઈ બેયને મારશે. બેને નહીં, તને જ મારશે. ખોટું કામ કરીશ ને તો તને મારશે પાછા. આ ભલે મારે, તું તારું કામ કરી ન કર હવે. કરું જ છું ભાઈ, તું હવ કામ કરો. કામ સોર છો તું એક નંબરનો. તું શું કામ તો? ઘરે ને ઘરે રહેવાય તમારે હવે જ નહીં. હું છું લે એટલે હજી તમે 1 2 3 લીમડા સાફ કર્યા. વાહ ભાઈ પણ વાહ. ગજુભાઈ એક જણો કામ કરે તો કેટલું કામ થાય? તો આ શું કરે? ચકલીન માળા બનાવે. લે આને હું છું. એ ભાઈ આવી ગઈ ગજુભાઈ એને. ચપલું ઉગાડો. વાય ન થાય ગજુભાઈ, વાય ન થાય. નખરા કરે, ખોટા નખરા કરે, કામ કાઈ નથી કરવું. એ ગજુભાઈ, કામ તો કરું છું. લીમડા મેં માળા બનાવ્યા. એલા પત્રી, એવો તું ખોટો ટાઈમ પાસ હું લેવા કરે છો ભાઈ? મેં તને નહોતું કીધું કે હું બજારમાં જઈશ ને એટલે ઈ 4-5 છે ને એ ઘર લેતા આવી સકલી ઘર. તમ તારે એક લીમડા 2 3 લગાડી દેજે. ગજુભાઈ ઈ નો હારા લાગે, ઈ આ હારા લાગે. એલા ઈ આપડી થી માળા નો થાય, ઈ સકલી કરી નાખશે. કામ હોય તું ઈ કામ કરીને. ગજુભાઈ કે પાંદરું એ નથી હલાવ્યું. બોલો, બધું મેં સાફ કર્યું. લે પાણી પા. લ્યો ગજુભાઈ, મેં હજી એકે વાર પાણી નથી પીધું કે આખી બોટલ પી ગયો. આ કામ કરવા આવે, પાણી પીવા આવે અહીંયા. એ ગજુભાઈ કેટલું કામ કર્યું, તરસ તો લાગે ને મને. હવે જે હોય ઈ જા, પાણી ભરતા જા ગગા શેઠના કુવેથી જા. જા મસ્કા જા. પણ તે પીધું તું જાને. મારે શું કરવા જાવું લે? પીવો તો જાવ, ને પીવો ઈ જાય. વાહ, પીવું હોય તો જાવ. હવે કોઈ દી ખેતરમાં ન ગળતો, આ મસ્કો ભરી આવશે પાણી. જા તું. આ તો નહીં ગળું ભાઈ. જા મસ્કા, પાણી ભરી આવજે. તું નીકળ, હાલ હવે આવતો નહીં, કોઈ દી ગળતો નહીં. હાલ, નો ગળું આમ તો. કાંઈ કરવું નહીં, ખાલી કામ વધારે. એક તો આ હવાનો ગગા શેઠે મગજ હલાઈ દીધો છે. આમ કાંઈ હાલે મસ્કા? શું થયું? તો એ કેવું કર્યું, આજુબાજુ વાળા બધા ખેતર વાળા છે ને બધાને પાણી દેવાની હા પાડી. મને એકને જ ના પાડી. ઈ કે ગજુ તને મારા કુવામાં પાણી નહીં મળે તો વાવવું હું. ગજુભાઈ તમારી દુશ્મની છે ને કઈ? અરે તો હું હવે એક કામ કર, ગગા શેઠની ત્યાંથી પાણી ભરી આવી જા કુવેથી. એ ગજુભાઈ ના પાડશે તો? કે આડા હાથ દઈને ઉભા છે મસ્કા, અહીંયા પાણી નો ભરતો એમ. જા. નો પાણી ભરતા હું તો. અને આમ થાય ઈ કઈ કુવે છે ની ઘરે ક્યાંય ગોથા ખાતા છે. ઈ આવે ને ઈ પેલા આખો બાટલો ભરતા અને આવે ને તો મને નામ દઈ દેજે. હા વાંધો નહીં. જા, ત્યાં સુધી હું જે કાકા હરખું થાય ઈ કરું. ગોગોયા મંજીભાઈ રાહ પાડી દીધી. ઈ તો એમ કીધું આપણે કપાસ વાઈ નાખી એમ. તો હવે આપણે આપણા ખેતરમાં શું વાવવું? હા, શાક બકાલું કરી નાખ્યું. ના ના ગગા શેઠ, શાક બકાલું નહીં. બકાલાના ભાવ તો ઘણી ફેરી ઘટી જાય. આમ જોવો, હું કોણ ઈ વાવી દેવી? હું ભાઈ? સફરજન વાવી દેવી. કેમ સફરજન? ગગા શેઠ, એનો ભાવ ઘટે જ નહીં કીધી. આયા ઈ ઠંડા વાતાવરણમાં થાય, હિમાલયમાં ને એમ થાય, આયા નો થાય.
આપણે થોડીક વારમાં તડકો પડે. હા એ વાત હજી ગગા છે તો હે? હું વાવશું ડુંગળી કરી નાખી ડુંગળી. એ ગોકુળભાઈ હા તમારા કુએ જો તો કોણ છે? તું કોક પાણી ભરવા આવ્યું લાગે એ ગોકુળભાઈ પાણી ભરવા કોઈ નથી આવ્યું. તો ત્યાં દવા નાખવા આવ્યો છે ઈ તે મસ્કો. હે હા શેની દવા? આ તમારું વાવેલું બળી જાય ને એવી દવા. તો તું હુંગામ આવ્યો પણ કેવા? હા તો ગોકુળભાઈ હું દિલનો ભોળો ને એટલે કેવા આવ્યો. હા, તો વાત વાંધો ને સારું કર્યું ગગા છે કીધું હાલો જાવી આપણે કવે હાલ તો કોઈ નુકસાન થાય ને મને ન ગમે. હા હા હાલો હાલ ગગા જલ્દી ધો તો. મને હલવાડો મસ્કાય હવે એને માર ખવડાવ કેવા માર ખાય એને ખબર પડે. આ પાણી પતરી ખાલી કર્યું અને ભરવા મારે આવવું પડે. આ ગગા શેઠની નથી ને ત્યાં જલ્દી ભરીને વયો જાવ નકર માર છે મને. હા? શું કરે છો કઈ નહીં ગોકુળભાઈ તરસ લાગીને તો બાટલો ભરવા આવ્યો છો. કોને પૂછ્યું? લે ગગા શેઠ, એમાં પૂછવાનું થોડું હોય. કેમ આમ કહું અમારા માલિકીનો છે એમાં પૂછવાનું નહીં ગોકુળભાઈ ન પૂછે એમાં શું થઈ ગયું પણ? ઓય બાપા પણ મારું હું લેવા? પણ ન પૂછ્યું એમાં શું થઈ ગયું હમણાં હું કરતો હું નાખતો તો કઈ નહીં ગગા શેઠ, આ પાણી વિશેનું છે ને એમાં નાખ્યું બગાડ ન થાય ને એટલે. ફોટો ભરમાં દવા નાખી દે દવા. ના ના ગગા શેઠ પાણી છે. પીતો ઈ પાણી. એ ગગા શેઠ આ પાણી નથી હારું નકર હું પી લેત. જો ગોગળિયા દવા નાખી માર માર. એ ના 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 એ ઓય બાપા એ ગોકુળભાઈ પાણી છે એમ કહું. નાખીશ કે દે હવે પણ વિશેનું પાણી છે આ ક્યાં ખરાબ પાણી છે? દવા નાખી તે દવા. એ ગગા શેઠ તમે પી જાઓ લ્યો. તું પીતો આ પાણી નથી હારું નકર હું પી જાત. તો તે દવા જ નાખી હો. નહીં 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 હાસુ બોલ ગોકુળભાઈ હાસુ બસ. દવા કોઈ નાખવા મોકલ્યા તને હાસુ બોલ કવામ નાખ દો હાસુ બોલ. પણ આ દવા નથી પાણી છે એમ કહું. ઓલા ગજુભાઈ ને એને કવાનું પાણી ન દીધું ક્યાંય નથી મોકલ્યા ને તને આ પાણીમાં નાખવા દવા ના 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 આ પાણી છે ગોકુળભાઈ. હાસુ બોલ. ઓય બાપા બાટલો બાટલો લઈ લો ગગા છે એ ગોકુળભાઈ આ ગોસુભાઈ તરસ્યા છે પણ ન્યા. હા માલકી નો થાય ઉપાય ગગા છે આમ નહીં જાય નહીં 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 નાખો કવામાં રોકાવ ઓય બાપા આ મસ્કો ગયો જ અહીંયા રહ્યો હજી નો આવ્યો. એ ગુજુભાઈ ઓલા મસ્કાન મારે કોણ? ગગા શેઠ ના ગોકુળભાઈ હું લેવા? કાઈ ખબર ન હોય મને. અરે હાલ હાલ તો કુએ. હા એટલે હા તો આવે છે. ઓય બાપા ઓય બાપા ઓય બાપા આવતો નહીં. હન એલા વસ્કાને કુવામ નહીં દીધો ખો એલા દોડ જલ્દી ચાલો જલ્દી. વસ્કા એ લે કુવામાં ગયો કે હું એ મસ્કા મસ્કા એ પત્રી માર ઠેકડો માર એ ગુજુભાઈ મને ઉડતા નથી આવડતું. એલા આમાં કુવામાં ઉડવાનું હોય તરવાનું હોય પછ હા હા ઈ તરતા નથી આવડતું. અરે દોડું ગોત કે ગમે ગોત એ વસ્કા મને લાગે ઈ તળિયે પહોંચી ગયો કે હું એ વસ્કા મસ્કા એ જો વસ્કા હે તું જીવે છો હજી તું તો કુવામાં પડી ગયો તો ને કોઈ કીધું? અરે આ કે ગોકુળભાઈ ને ગગા શેઠ ને મસ્કોની કઈક ધડ કરતા હતા અને અવાજ આવ્યો તો ઢફીંગ દારાનો. હા ગજુભાઈ અવાજ તો હતો પણ ગોકુળભાઈ ને બાટલી ઘા કરી હતી અંદર. હાશ બાટલી હતી મને એમ કે તું ગયો કુવામાં. ના ગજુભાઈ હું પાણી ભરાય આવ્યો ને તે પછી ઘડી કરીને ગોકુળભાઈ ને ગગા શેઠ બે આવ્યા. મેં તને શું કીધું તું કે ગગા શેઠ હારે ધડ ન કરતો ભાઈ વચકા તું પાણી ભરીને સાનો મુનો તાર રસ્તે હાલવા મળજે તાર ધડ ન કરાય નહીં ની હારે. પણ ગજુભાઈ મેં કાંઈ ધ્યાન નથી કરી. ઈ એમ કહેતા હતા કે થોડી દવા નાખીશું એમ કહેવામાં. દવા નાખે છો? હા ગજુભાઈ આપણા તે કોઈ કે ફાંહા ભરાવેલા છે. આપણા જ માણસ છે કોઈ કે. તે પણ અવાજ તો આવતો તો હોય બાપા નાય ને એમ. આ પછી મને મારતા હતા કેવા માર્યો મને. આરે ની બધી વાત જાવ દે હાલો હાલો હવે. અરે સાવા ક્યાંથી જાય મને માર્યો. નાના મસ્કા એ આપણા વાળાએ કોકે શું છે ગદ્દાર જાવ ને ફારા ભરવા હોય કે ગગા શેઠ તમારા કુએ છે ને મસ્કો ગયો છે ને તમારું પાણી ખરાબ કરે છે એમ. ઈ વાત આ કેવું બધું તમારી. હાલ એવા આપણા જ ફૂટલા છે એમાં શું કરે. હાથમાં આવ્યો ને તો મારી મારી ઉપાડી દેશે ને. એ ભાઈ વાત જાવ દે ભાઈ. હવે છે ને મસ્કા તને પાણી નો ભરવા દીધું ને કાંઈ વાંધો નહીં જોતું. હવે આપણે ન્યા નથી ડોકાવ ભાઈ આપણા ખેતરમાં જેટલો કચરો પડ્યો ને લીમડાનો એ બધો વીણીને એના ખેતરમાં નાખી દઈ પછી ગોકુળિયો ને ગગા શેઠ ભલે પછી હાવણે વીણતા. હાલ. બસ પતરી મસ્કા આમ ખાલી મૂકી દેવાનો એટલે આપો આ પવન નું ઉઠતું સીધા ઈવડે એના ખેતરમાં. ગોગાય ઓય ગોગાય શું છે? તમારા ખેતરમાં નાખો ને અમારા ખેતરમાં હું વાવા છો. લ્યો અમારા ખેતરમાં નાખ્યું હો.
જો નાખ્યો અમારા ખેતરમાં લે એ ઉડીને અમારા ખેતરમાં આવે છે તે એમાં અમારો હું વાંકોનો પવનનો પવન ઓલપનો છે એમાં અમે શું કરવી ગોગળિયા નાખતો ભેગા છે પવન આમનો છે ને બધું આંકા વહી આવે છે ઉભા રહ્યો તો નાખો કે કાજે ઓય ઉભા રહો ઓય બરો તો લે માય લે માય લે માય લે માય ઉભા રહો તમારા ખેતરમાં આવીને તમને મારો ગોગળિયા વાંચ વળી સાહેબ વૈયાવો આગો ના પતા આઈ પાવ જાય તો વૈયાવો લ્યો ભેગા છે બોલ હું છે તારે બોય અરે હું છે ની ક્યાં કરો ભાઈ તમારા ખેતરમાં ઉઠાતો હોય તો વૈયાવો હું છે હું છે બોય કેમ પણ મસ્કાન માર ખવડાવ્યો ને બે કો ડાકલી વગાડીને હે તમને શું લાગ્યું વિડિયો પૂરો થઈ ગયો પૂરો તો થાય હવે આ પત્રી ડાકલી વગાડવી